જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે। મેળામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે। મહાશિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢના સાધુ સંતોએ ખાસ બેઠક કરી હતી। આ બેઠકમાં સાધુ સંતોને પડતી મુશ્કેલીઓ, અન્ય ક્ષેત્રો ચલાવવામાં પડતી મુશ્કેલીઓ, શ્રદ્ધાળુઓને પડતી અગવડતાઓ અંગે ચર્ચા કરવામાં આવી। ભવનાથ મેળાને લઈને ગેસ સિલિન્ડર, કાચી સામગ્રી, શાકભાજી માટે હંગામી ગોડાઉન ઉભું કરવા, ઇમરજન્સી વખતે ભવનાથથી બહાર સુધી જવા વૈકલ્પિક રસ્તો કરવા, મેળામાં સ્પીકર મૂકી ધાર્મિક સંગીત વગાડવા, મેળાની વ્યવસ્થા માટે અનુભવી અધિકારીની નિમણૂક કરવા, અન્ય ક્ષેત્રો અને ઉતારા મંડળમાં પોલીસ સુરક્ષા આપવા, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારોને બોલાવવા માટે કુંભ મેળાની જેમ સાધુ સંતોનું સ્વાગત કરવાના સૂચનો પણ કરવામાં આવ્યા હતા। સાધુ સંતોના સૂચનોને તંત્ર સુધી પહોંચાડવા ધારાસભ્ય અને મેયરે બાહેધરી આપી હતી। સંતો એવું કીધું કે વિધર્મીની દુકાન જયારે એક સનાતની મેળો છે તો વિધર્મીઓ આવે પછી ડબ્બા લાવે, એમાં માંસ મછલી એવું બધું લાવે, આ વેજ ઝોન ડિક્લેર કરીને વિધર્મીની કોઈ દુકાન ન લાગે આમાં, અને જે ભગીઓ આવે છે એ પણ વિધર્મીની છે, તો સંતોએ જ બહિષ્કાર કરવો જોઈએ કે કોઈ સંતો અહીંયા જે શિવરાત્રીનો મેળો નીકળશે તો બગીમાં બેસશે જ નહીં, પગે પગે ચાલીએ। સાધુ સંતોમાં મોટો નાનો કઈ હોય જ નહીં ભેદ, અને એના જ લીધે આ બધા દૂષણો થાય છે, એટલે બધાએ બહિષ્કાર કરવો જોઈએ એવી અપીલ અહીંયા કરવામાં આવી છે।